જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, આસો નવરાત્રિના 9 દિવસ એટલે કે માતાજીના નવરાત્રિના 9 દિવસમાં જો તમે આ ખાસ કાર્ય કરજો અને અમુક એવા કાર્યો ન કરતા, જો તમે નવરાત્રિના 9 દિવસમાં જાણે અજાણે કેટલાક એવા કાર્યો કરશો જે તમારે ન કરવા જોઈએ અને કેવા કાર્યો કરવા જોઈએ જે આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, એકવાર સમય કાઢીને કુળદેવી માને ચોક્કસ યાદ કરો। નવરાત્રિના 9 દિવસમાં તો સવાર વહેલા ઊભા થાવ એટલે પ્રથમ તમારા માતા પિતાને યાદ કરો, એમને પગે લાગો, વંદન કરો, તમારા કુળદેવી માને મનથી સ્મરણ કરો, ગુરુદેવને યાદ કરો। તો મિત્રો, એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। મિત્રો, જો તમે 9 દિવસ સુધી અખંડ દીવાનું પાલન કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। નવરાત્રિના 9 દિવસ માં તમે દરરોજ મંદિરે જાઓ, નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીની સેવા પૂજા દર્શન કરો। અત્યંત તમને એવું શુભ ફળ મળશે કે તમે 12 મહિના 365 દિવસ તમારા ઘરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ જશે, મનને શાંતિ મળશે, આત્માને શુદ્ધિ મળશે અને દરરોજ તમારા કુળદેવીના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ મેળવો। તમારું મનોબળ મજબૂત થશે। એક દિવસની તમારી જે ક્રિયા છે એને તમે નિયમ બનાવો, શ્રદ્ધાથી પવિત્ર ભાવથી તમે એને સ્મરણ કરો, તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે। નવરાત્રિના દિવસોમાં મનાય છે કે માતાજી સાક્ષાત પૃથ્વી ઉપર અવતરે છે અને દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે। તો આ સકારાત્મક વાતાવરણમાં માને ઓળખી અને તમારી ઉર્જાનો સંચાર કરજો। જો તમે માતાજીને જળ ચડાવવું હોય તો શુદ્ધ ભાવથી અને પવિત્ર ભાવથી નવરાત્રિમાં માતાજીને જળ ચડાવવું। નવરાત્રિ દરમિયાન માતાજીને જળ ચડાવવું એ શુભ માનવામાં આવે છે। માતાજીને પવિત્ર જળથી તમે જે મંદિર મઢ સાફ કરી અને તમે માતાજીને જળ ચડાવી શકો છો, માતાજી તેનાથી જલ્દી પ્રસન્ન થાય છે। આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયના ભાવથી તમારે કરવાનું છે। જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને તમારા ઘરમાં શાંતિ અને શીતળતા અનુભવનો ઘરમાં વાસ થાય છે। ઉઘાડા ભાગે ના રહેવું, સ્વચ્છ કપડાં પહેરવા, નવરાત્રિના દિવસ દરમિયાન 9 દિવસ ઘરમાં પવિત્રતા જાળવવી, ઝઘડા ના કરવા, કલેશ ના કરવો, આનાથી તમારી કુળદેવી માતાજી નારાજ થઈ જાય છે। આપણા ઘરમાં સાત્વિકતાનો ભાવ રાખવો, એકબીજા ઉપર માન સન્માન જળવાઈ રહે એવું વાતાવરણ ઘરમાં ઊભું કરવું જોઈએ। તમારું શરીર જેમ તમે સુંદર રાખો છો એવી રીતે તમારું મન પણ શુદ્ધ રાખો। જે તમે પૂજા અર્ચના કરો તે ભક્તિભાવથી કરો, એમાં તમારું ધ્યાન ધરો અને 9 દિવસ સુધી એવું વ્રત રાખો, કોઈ પણ એક પ્રકારનું, જેમાં તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય। તમારો જે દિવ્ય શક્તિશાળી આત્મા છે એ પણ તમારો શુદ્ધ બની જાય। ઉપવાસ કરવાથી પણ તમારું શરીરની જે પાચન ક્રિયા છે એમાં આરામ મળે અને ઝેરી તત્વો તમારા જે મનમાં હોય, શરીરમાં હોય તે બધા બહાર નીકળી જાય। એવું તમારા શરીરને નિયંત્રણ બનાવો કે તમારે દરેક ઇન્દ્રિયો તમારા વશમાં થઈ જાય અને તમે જે ધારો એવું તમે કરી શકો। એવું તમે એક તપસ્યા કરો, માની ઉપાસના કરો અને માના ભક્તની સેવા કરો તો તમને 100% શુભ ફળ મળશે। મિત્રો, કુળદેવી માતાજીના ખાસ દિવસોમાં તમે જે મૂર્તિનો શૃંગાર કરતા હોય, કોટાનો શૃંગાર કરતા હોય અથવા તમે માતાજીની ભક્તિમાં રંગાયેલા હોય તો કુળદેવી માતાજીને તમે જે ફૂલો ચડાવો છો, જે ચૂંદડી ચડાવો છો, જે આભૂષણો ચડાવો છો તો એને તમારે એવા ભાવથી શણગારો કે તમે જેમ માતા પિતાને તમે કોઈ પણ વસ્તુ અર્પણ કરતા હોય, ભગવાનને અર્પણ કરતા હોય એવા તમારા અંદરના આત્માથી તમે
માતાજીને શણગારો તો એ માતાજીનું સૌંદર્ય તમારા ઘરમાં ખીલી ઉઠશે અને એ પ્રમાણે અજવાળું થશે અને અસીમ કૃપા આશીર્વાદ કુળદેવી માતાજી તમારા ઉપર વરસાવશે. મિત્રો, કન્યાઓને ભોજન કરાવવું, નાની બાળાઓને ભોજન કરાવવું, કુંવાસીઓને જમાડવી, સાધુ સંત જમાડવા, આ બધું તમે પૂજા અર્ચના તમે આઠમના દિવસે હવન કરીને કુળદેવી માતાજીની અસીમ કૃપા તમે મેળવી શકો છો. અષ્ટમીના દિવસે એટલે કે આઠમના દિવસે જો તમે આ કાર્ય કરશો તો કુળદેવી માતાજી જે બાળાઓનું સ્વરૂપ હોય એ કૃપા માતાજી તમને એવી આપશે કે સ્વયં મા દુર્ગા આવીને મનવાંછિત ફળ તમને પ્રદાન કરશે. આ પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરાવો તો એ ખૂબ જ ઉપયોગી અને બહુ શ્રેષ્ઠ હોય છે. તમે જાતે પણ કરી શકો છો. કોઈ સારો એવો બ્રાહ્મણ હોય તો તમે અષ્ટમીના દિવસે પૂજા કરાવો તો તમારા ઘરમાં સુખ શાંતિ થાય છે. કુળદેવી માતાજીનો અખંડ દીવો તમે નવરાત્રિના દિવસો દરમિયાન કરી શકો છો. અખંડ દીવો છે એ ઘરમાં કુળદેવી માતાજીની હાજરી હોય એવું માનવામાં આવે છે. જેના ઘરમાં નવરાત્રિમાં 9 દિવસ દીવો સતત પ્રજ્વલિત રહે છે તેનું અજવાળું આખા ઘર પરિવારમાં 9 દિવસ સુધી રહે છે. પ્રથમ દિવસે દીવો પ્રગટાવો ત્યારે જ્યાં સુધી અખંડ દીવો રાખો ત્યાં સુધી ઘરમાં કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય કરવું, વ્યસન કરવું, ખોટા વિચારો ના લાવવા, ખોટું બોલવું નહીં અને આપણા ઘરમાં સુંદર વાતાવરણ રાખવું. ગાયના ઘીનો દીવો પ્રગટાવવો સૌથી પવિત્ર માનવામાં આવે છે. તમે તેલનો પણ પ્રગટાવી શકો છો, પણ ગાયનું ઘી હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. જેમ દીવો અંધકારમાંથી અજવાળું કરે છે એમ તમારા જે અજ્ઞાનતા છે એને દૂર કરશે અને તમને સાચું જ્ઞાન અને સારા સંકેતો મળે એવું વાતાવરણ સકારાત્મક શક્તિનું ઊભું કરશે. તો એમાં તમારી કુળદેવી માતાજીની કૃપા થશે તો ઉર્જાનું તમારા સિંચન થશે અને શાંતિ અને સમૃદ્ધિ તમારી કુળદેવી માતાજી તમને ભરીને આપશે. તમારા પરિવારનું કલ્યાણ થાય, તમે સારા માર્ગે જાઓ, અંધારામાંથી અજવાળું થાય એટલે બધું દેખાય એવી રીતે તમે તમારા જીવનમાં કોઈ અજ્ઞાનતાના માર્ગે હોય, કોઈ વહેમમાં હોય, અંધશ્રદ્ધામાં હોય તો તમે એમાંથી બહાર નીકળી અને સારા માર્ગે જાઓ એવી કુળદેવી માતાજી તમારા ઉપર કૃપા કરશે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે નવરાત્રિ ચાલી રહી હોય, માતાજીના દિવસો ચાલી રહ્યા હોય એ દરમિયાન જો તમે માત્ર ને માત્ર બ્રહ્મચર્યનું જો પાલન કરો ને તો એ ભક્તિ માટે અને કુળદેવીમાંની કૃપા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે અને દરેક ભક્ત માટે આ અનિવાર્ય નિયમ છે જે આ સ્વયં તમારે શારીરિક સ્તરે પાળવો જોઈએ. તમારા વિચારો, તમારી ઈચ્છાઓ ઉપર તમારે નિયંત્રણ રાખવાનો છે. જીવનની ઉર્જાનું સંચાલન જે કરે એ આધ્યાત્મિક કાર્યો અને ભક્તિથી કરે છે. મિત્રો, આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વાળવામાં તમને મદદ કરે છે. ભલે કોઈ પણ તમે ઉપવાસ કરતા હોય, માણસ કે કોઈ પણ આપણા ઘરની સ્ત્રી હોય, માં હોય, બહેન હોય, દીકરી હોય, ભાઈ હોય, કાકા હોય, ગમે તે હોય, પણ અનુશાસનથી તમારે એનું જીવન જીવવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન જો તમે કરો તો સૌથી મહત્વ અને બહુ ઉપયોગી અને કુળદેવી માની કૃપા તમારા ઉપર પ્રાપ્ત થાય. સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ના કરવું જોઈએ. ઘરમાં વડીલોનું અપમાન ના થાય. નારી શક્તિ નવ સ્વરૂપમાં શ્રેષ્ઠ છે. આથી તમારે ક્યારેય પણ નારીનું અપમાન ન કરવું જોઈએ. સ્ત્રીનું અપમાન કરશો તો માતાજી નારાજ થઈ જાય છે. સ્ત્રીનું એવું માનવામાં આવે છે કે માતાનું સ્વરૂપ છે, દીકરી બાળ સ્વરૂપ છે અને આ દુનિયામાં નારીને બહુ શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ એવું આપવામાં આવ્યું છે. તો તમે જે ભાવથી સ્ત્રીને માન સન્માન આપશો તો એવી જ ભાવથી તમારા ઘરમાં તમારું માન સન્માન જળવાઈ રહેશે. મિત્રો, નવરાત્રિ દરમિયાન શાંતિપૂર્ણ ઘરનું વાતાવરણ રાખવું, પ્રેમ અને ઘરમાં સકારાત્મકતાથી ભરેલું હોય તો કોઈ પણ દેવી માતાજી તમારા ઉપર રાજી થઈ જાય છે.
તમારા વડીલો રાજી થાય, તમારા ગુરુદેવ રાજી થાય. જ્યારે આપણા ઘરમાં વાદ વિવાદ, ઝઘડા, કલેશ, કંકાસ ના હોય તો તમારા જીવનમાં બહુ સુમેળ ભર્યું વાતાવરણ બની જાય છે. સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, શારીરિક, માનસિક અને દરેક પરિસ્થિતિઓમાં તમે તમારા જીવનમાં તમે ઉદ્ધાર કરી શકો છો. 9 દિવસ દરમિયાન તમે તમારા તરંગો, વિચારો, તમારું કલ્યાણ થાય એ પ્રમાણે તમે કરી શકો છો. મિત્રો, કહેવાનો અર્થ એવો છે કે તમે કોઈ પણ સંકલ્પ લ્યો, નિયમનું પાલન કરો તો એવી કઠોર નિયમોનું પાલન કરજો, કડક નિયમોનું પાલન કરજો કે તમે જાણે અજાણે પણ ભૂલથી કોઈનું ખોટું ન થાય, કોઈનું બગાડ કે ભજવાડ ના થાય એવી તમે કાળજી રાખજો. અને બની શકે એટલી માતાજીની સાચા મનથી, પવિત્ર ભાવથી ભક્તિ કરજો. 9 દિવસ નવરાત્રિ દરમિયાન દુર્ગાને, તમારી કુળદેવી માને તમે દીવો, ધૂપ, અગરબત્તી, જે પ્રસાદ તમે કરતા હોય એ સારી રીતે તમારા ભક્તિભાવપૂર્વક કરજો, સાચા હૃદયના ભાવથી કરજો. અને બની શકે તો કોઈને જમાડજો, કોઈને ભોજન કરાવજો, કોઈની સેવા કરજો, કોઈ દુખિયારાની મદદ કરજો. બની શકે તો ધર્મના માર્ગે આગળ રહેજો તો અનેક ગણા તમારા ઉપર માતાજીની કૃપા થશે. કુળદેવી માતાજી પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક, શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારી કુળદેવી માતાજીનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેલડીમાં, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.